હેલો વીએનએસ જૂના બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે જોવાના છે તમારી માટે સરપ્રાઈઝ. શું સરપ્રાઈઝ? તો એકાઉન્ટન્સીનો અધ્યાય પૂરો થઈ આપણે હવે જોવાના છે આંકડા શાસ્ત્ર, તમારી ભાષામાં સ્ટેટિસ્ટિક્સ. સેમ 3 માં જે સ્ટેટિસ્ટિક છે દરેકને ખ્યાલ છે કયા કયા ચેપ્ટર છે? ખ્યાલ છે ને? જે નથી ખબર, લેક્ચર આપણી પર ઓછા છે, આવતા વીકમાં એક્ઝામ છે મને પણ ખબર છે, એટલે આપણે જે પણ ચેપ્ટરમાં સૌથી મહત્વના પોઈન્ટ છે તે દરેકના આપણે કન્સેપ્ટ ક્લિયર કરવાના છે. 4 ચેપ્ટર છે. પ્રાથમિક નિર્ણય સિદ્ધાંત 40% એટલે કે 20 માર્કનું ચેપ્ટર છે. કાર્યાત્મક સંશોધન 20-20% છે. પછીના બધા જ તો જોઈએ તો એમાં 20 માર્ક 10 માર્ક 10 માર્ક તમને ફાળવેલા, તમારું પેપર 50 માર્કનો દરેકને ખબર તો છે જ છે ને, દરેકને ખ્યાલ. તો આપણે સિર્ફ દાખલા તરફ જવાના છે. નામ ખબર છે ને, મેજર કે માઇનર દરેકને ખબર જ છે, જે હોય તે ખ્યાલ છે ને તમારું મેજર. દાખલા એવા જોવાના છે જે વિશિષ્ટ દાખલાઓ છે જેના પર તમારે માર્ગદર્શન લેવાનું, એવા દાખલાઓ હોઈ શકે. બરાબર છે? એટલે આ લેક્ચર સૌથી મહત્વનો છે કયા ચેપ્ટર માટે? પ્રાથમિક નિર્ણય સિદ્ધાંત, જે 20 માર્કનું છે ને? તેનો તમારો 14 માર્કનો એક દાખલો રહેવાનો છે. 14 એટલે કે 7-7 માર્કના બે દાખલા, અથવા તો એક દાખલો 10 નો, બીજો 4 માર્કનો હોઈ શકે, અથવા તો 5-5 માર્કના બે દાખલા ને એક 4 માર્ક દાખલો પણ હોઈ શકે. પેપર સેટર જાણે એને કેવી રીતના સેટ કરવો છે, આપણે તો દરેક વસ્તુના કન્સેપ્ટ ક્લિયર કરવાના છે આ લેક્ચરમાં. રકમ વાંચીએ, કેવી રીતના ગણવાનું છે દરેકના કન્સેપ્ટ ક્લિયર કરવાના છે આપણે. પણ પહેલા તમારે રકમ વાંચવાનું, વાંચ્યા પછી તમારા મગજમાં વિચાર આવવો જોઈએ ક્યારે મારે શુભ મુહૂર્ત કરવાનું છે. તો હવે શુભ મુહૂર્ત ક્યાંથી કરતો પેલા રકમ આપણે વાંચી લઈએ. પછી હું તમને કેમ કે તમારે આ વસ્તુ વાંચવાનું, અહીંથી તમારે આ રીતનું વિચારવાનું, આ દરેક વસ્તુનું ક્લિયર કટ સમજાવવાની જવાબદારી મારી. અને સમજ્યા પછી તમારે દાખલો 2 વખત જાતે ગણી જોવાનો. બરાબર છે? તો તમારો કન્સેપ્ટ ક્લિયર થશે. એક ગામમાં ખેડૂત એક કંપની સાથે તેમના 200 એકરના ખેતરમાં કોઈ એક શાકભાજી ઉગાડવા માટે તેઓ કંપનીને પૂરી પાડશે એવો કોન્ટ્રાક્ટ કરવા માંગે છે. કંપની તેનો ઓપ્શન આપે કે ભાઈ તારા ખેતરમાં કાંદા, બટાકા, વટાણા ગમે તે એક શાકભાજી ઉગાડજે, એવો વિકલ્પ આપેલો છે. ખેડૂત જાણે છે કે શાકભાજીનું ઉત્પાદન વરસાદ પર આધાર રાખે. નીચેના કોષ્ટક કંપનીના ભાવ આપેલા છે. તો કુલ રોકડ આવકનું વળતર કોષ્ટક અને ઈવીપીઆઈ શોધો. તમને વરસાદ આપેલો છે, ઓછો અસંતોષકારક, અને કયું ઉત્પાદન કરી શકાય. ઉત્પાદન આપ્યું છે ક્વિન્ટલ પ્રતિ એકર, ઓબ્લિક છે ને, એક એકરમાં ક્વિન્ટલ 100 કિલોગ્રામ. ખબર છે ને દરેકને? આપણે રેશિયો બી જોવાના, તમને કેટલા ખબર છે. એક એકરમાં તમે 100 ક્વિન્ટલ કાંદા શું ઉત્પાદન કરીને મેળવી શકો આટલું ઉત્પાદન, પણ ક્યારે? ઓછો વરસાદ હોય ત્યારે. બટાકા 150 કિલો છે ક્વિન્ટલ, કિલો ને ક્વિન્ટલમાં ફરક છે ને? ક્વિન્ટલ એટલે 100 કિલો. તો 150 ક્વિન્ટલ ઓછો વરસાદ પડે તો થાય, ઓછો વરસાદમાં વટાણા રોપો તો 50 ક્વિન્ટલ થવાનું છે, આવું કીધું છે. ખ્યાલ આવે? કોઈ સંભાવના આપી એની કે વરસાદ થાય કેટલો કેટલો. પછી તમને ભાવ આપ્યો કોનો? ક્વિન્ટલનો, કે ભાઈ એક ક્વિન્ટલનો ભાવ 100 રૂપિયા છે, 200 છે, 300 છે. રકમ તમે જોવાઈ ગઈ. તો યાદ એ રાખવાનું કે જો તમારે રોકડ આવકનું વળતર કોષ્ટક સૌપ્રથમ તૈયાર કરો. શું તૈયાર કરવાનું? વળતર કોષ્ટક. વળતર તમને કેટલા રૂપિયા મળે એને કહેવાય વળતર. તમે કે વસ્તુ ઉત્પાદન કરવાનું છે અને વેચવાનું છે બજારમાં, તો તમને કેટલા રૂપિયા મળે તે માટેનું કોષ્ટક એટલે વળતર કોષ્ટક. તમને કેટલા રૂપિયા મળતા છે તે થાય આટલું. તો હવે આપણે જોઈએ ગણતરી કોની? વળતર કોષ્ટકની. તમારો મક્કમ વંચાય શું ગણવાનું છે? તો વળતર કોષ્ટક તૈયાર કરવાનું છે. તો સૌપ્રથમ આપણે વળતર કોષ્ટક તૈયાર કરીએ.
વળતર કોષ્ટકમાં શું લખવાનું? તો વળતર કોષ્ટકમાં તમને જેની સંભાવના આપે એને તમારે શીર્ષક તરીકે રાખવાનું. એટલે કે શીર્ષક કોને કહેવાય? તો જોઈ શકો તમે આપણી પર જે વરસાદ છે ઓછો અને સંતોષકારક, એને તમારે આ શીર્ષક તરીકે પસંદ કરવાનું. લીટી આપણે આપણી ભાષામાં દોરી દઈએ. આ રીતે તમારે ટાઇટલ આપવાનું છે, વરસાદ ઓછો અને સંતોષકારક. હવે જે આપણને ઉત્પાદન આપેલું છે એ ઉત્પાદન આપણે સ્તંભમાં લખવાનું છે. ઉત્પાદનમાં આપણને સૌપ્રથમ કાંદા આપ્યા છે, ત્યાર પછી બટાકા છે, ત્યાર પછી વટાણા છે, અને પછી આપણને આપી છે સંભાવના 0.4, 0.6. આ રીતના તમારે કોષ્ટક તૈયાર કરવાનું. સંભાવના તમારી હારમાં આવી જોઈએ, સ્તંભમાં ચાલશે નહીં. બરાબર છે? આટલું તમારે ચેન્જીસ કરી નાખવાનું કે હવે આપણને જે આ પિક્ચર આપ્યું છે આમ એને આપણે સીધું છાપી દેવાનું. થઈ ગયું આટલું? ખ્યાલ આવે? આડા શીર્ષક છે, હારમાં તેને સ્તંભમાં લખી દેવું. હવે શું કરવાનું? તો આપણે શું લખ્યું ઉપર? વળતર કોષ્ટક. શું લખેલું છે? કેટલા રૂપિયા મળે. તો આપણે તો બહુ સારા માણસ. સારા એટલે કે આપણી પર કેટલા એકર જમીન છે? તમારી પર 200 એકર જમીન છે. જો 200 એકરમાં મેં કાંદા રોપું, શું કરું? 200 એકર છે મારી પર, એમાં જો હું કાંદા રોપું 100 ક્વિન્ટલ ઉત્પાદન થાય એમ કે 200 એકર છે એમાં જો કાંદા રોપું તો 100 ક્વિન્ટલ ઉત્પાદન થાય એમ કે, અને 1 ક્વિન્ટલનો ભાવ કેટલા રૂપિયા આપ્યો છે? 100 રૂપિયા. આ ત્રણનો સંગમ કરું એટલે કે એકર ગુણ્યા આપણું જે પણ ઉત્પાદન છે તે અને એનો ભાવ. ઉત્પાદન આપણું ક્વિન્ટલમાં જે હોય તે, કાંદા બટાકા જે પણ ક્વિન્ટલમાં આપ્યું હોય તે ત્રણનો ગુણાકાર કરો તો મને રૂપિયા એના મળી જાય. કે ભાઈ મારી 200 એકર જમીન છે, એમાં જો કાંદા રોપું તો 100 ક્વિન્ટલ ઉત્પાદન થવાનું છે, અને 1 ક્વિન્ટલનો ભાવ 100 રૂપિયા છે. ત્રણનો ગુણાકાર. તો તમારે સૌપ્રથમ શું કરવાનું? પહેલા આપણે કાંદાનું પિક્ચર પૂરું કરી દઈએ. તો કાંદા આપણને 100 અને 200 કિલો આપેલા છે. કેટલા છે? હા, ક્વિન્ટલ. 100 ક્વિન્ટલ અને 200 ક્વિન્ટલ છે. કેટલા છે? 100 અને 200 ક્વિન્ટલ. પહેલા જોઈ લો, પછી તમારે છાપકામ કરવાનું. મારી પર એનો ભાવ કેટલો આપ્યો છે? 100 રૂપિયા. કેટલો ભાવ છે? 100 રૂપિયા. હવે મને જે માહિતી આપી છે કેવી છે? એકરમાં. એક એકર કહેવાય, ઓબ્લિક કરીને આપ્યું છે ને, 1 એકર કહેવાય. તો મારી પર એકર કેટલા છે? 200. તો મારે ગુણ્યા કેટલા કરવાના? 200. એટલે ઉત્પાદન જે થયું છે તે ગુણ્યા ભાવ ગુણ્યા એકર, ત્રણનો ગુણાકાર. તો તમારી પર બી છે અને મારી પર બી છે. શું છે? કેલ્સી. તો આપણે એનો ગુણાકાર કરીએ કે 100 ગુણ્યા 100 ગુણ્યા 200, તો 20 લાખ રૂપિયા જો કાંદા કરો ને ઓછા વરસાદ પડે તો મને આટલા રૂપિયા મળવાના છે. આ તમારો કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. ખ્યાલ આવે? એ રીતના બાજુવાળા કે ભાઈ જો સંતોષકારક વરસાદ પણ આપણી ઈચ્છા મુજબ પડે તો 200 ક્વિન્ટલ કાંદાનું ઉત્પાદન થવાનું છે. ભાવ કેટલા રૂપિયા આપ્યા મને? ક્વિન્ટલના 100 રૂપિયા. કેટલા એકર છે મારી પર? 200. કેમ 200 ગુણ્યા કરીએ? તો આપણને ક્વિન્ટલ જે આપેલા છે
એ 1 એકરના કેટલાના છે? આપણે તો 200 એકરનો જોઈએ એટલે આપણે ગુણ્યા 200 કરતા છે. તો 200 ગુણ્યા 100 ગુણ્યા ફરી પાછા 200 તો કેટલા થવાના છે? થઈ ગયા ડબલ? કેટલા? 40 લાખ. સમજાય આટલું? ખ્યાલ આવે? શું ધંધો કર્યો છે આપણે? તો ભાઈ જેટલા પણ કિલો છે, આ ક્વિન્ટલ છે, જેટલો બી ભાવ છે ક્વિન્ટલનો અને જેટલા એકર છે તેટલા આપણે ગુણાકારમાં કર્યા છે. એ જ પ્રમાણે આપણે બટાકાનો ધંધો પૂરો કરીએ. બટાકા 150 ક્વિન્ટલ છે. કેટલા છે? 150 અને એનો ભાવ કેટલો છે? 200 રૂપિયા. જ્યારે સંતોષકારક વરસાદ પડે ત્યારે આપણું ઉત્પાદન 150 થી વધીને કેટલું થાય? 200. ભાવ કેટલો ચાલે? 200 રૂપિયા. કેટલા એકરમાં મારે લખવાના છે? 200 એકર ધંધો કરવાનો છે એટલે મારે ગુણ્યા કેટલા કરવાના? 200 એકર. શું કરવાનું? તો ક્વિન્ટલ કેટલા છે? 150. કેટલા? 150. અને એક આ ક્વિન્ટલનો ભાવ કેટલો છે? 200. તો ગુણ્યા 200. બાજુવાળા 200 ગુણ્યા 200 થવાનું છે ને? સંતોષકારક વરસાદમાં જોઈ શકો તમે. પછી 200 એકર ગુણ્યા કરવાનું ભૂલતા નહીં. કેમ? આપણને બધું એક જ એકરનું આપેલું છે એટલે. વાપરો કેલ્સી 150 ગુણ્યા 200 ગુણ્યા 200 તો 60 લાખ રૂપિયા મારા બટાકામાંથી આવે એમ કે. એ જ કામ બાજુવાળા હતા. 200 ગુણ્યા 200 ગુણ્યા 200 80 લાખ કે 80 લાખ કેટલા થવાના છે? 80 લાખ. સમજાય આટલું? ત્યાર પછી વટાણામાં આપણા ક્વિન્ટલ છે કેટલા? કેટલા આપ્યા તમને છે? 50. એક ક્વિન્ટલનો ભાવ કેટલો? 150 રૂપિયા મલ્ટીપ્લાય ટુ કેટલા? 300 કે 300? કેટલા? 300. અને મારી પર એકર કેટલા છે? 200. બાજુવાળા 100 ક્વિન્ટલ. ક્વિન્ટલનો ભાવ 300 રૂપિયા અને એકર કેટલા છે? 200. 3 નો સંગમ કોનો કોનો? ક્વિન્ટલ, ભાવ અને એકર. થઈ ગયો આટલું? ગુણાકાર કરી દઈએ. 50 ગુણ્યા 300 ગુણ્યા 200 તો કેટલા થવાના છે? 30 લાખ. બાજુવાળા 100 ગુણ્યા 300 ગુણ્યા 200 60 લાખ. ડબલ થઈ ગયા ને? ક્વિન્ટલ તમારું ડબલ, બાકી તો બધું સંગામી જ છે. થાય એટલી ગણતરી. આટલા આટલા રૂપિયા મને મળવાના છે. કેટલા કેટલા? તો તમે જોઈ શકો અહીંયા આપણી પર થવાના છે 20 લાખ. બાજુવાળા થવાના છે 40 લાખ. નીચે બટાકામાં 60, 80, આ 30 અને આ 60 લાખ. આ બધા રૂપિયા છે. શું છે આ? રૂપિયા. આટલા આટલા રૂપિયા મારું વેચાણ થવાનું છે. આટલું ઉત્પાદન થઈને વેચવા જવાનું છે મારે. થઈ ગયું આટલું? આટલા આટલા રૂપિયા મળે એમ કે. હવે તો મારે ગણવાનું શું? તો વળતર કોષ્ટક પછી જો ઈવીપીઆઈ ગણવાનું. શું ગણવાનું છે? ઈવીપીઆઈ. તો ઈવીપીઆઈ નું સૂત્ર છે શું છે? તો ઈવીપીઆઈ નું સૂત્ર આપણી પર છે ઈવીપીઆઈ બરાબર મહત્તમ ઈએમવી ઈડબલપીઆઈ માઇનસ મહત્તમ ઈએમવી. આ એનું સૂત્ર છે ઈવીપીઆઈ નું. ઈડબલપીઆઈ માઇનસ મહત્તમ ઈએમવી. કોનું સૂત્ર છે આ? ઈવીપીઆઈ નું. તો ઈવીપીઆઈ શોધવા માટે મારે ઈડબલપીઆઈ શોધવું પડે પછી ઈએમવી જે આપણી પર નથી. તો ઈવીપીઆઈ આપણે સૌપ્રથમ ગણીએ.
સૌ પ્રથમ ગણતરી આપણે EPPI ની કરવાના છે. EPPI બરાબર સૂત્ર છે એનું આપણી ભાષામાં મહત્તમ સ્તંભ ગુણ્યા સંભાવના. સંભાવનાને તમને જો યાદ હોય તમે એને પ્રોબેબિલિટી કહો ને એટલે એને તમે પીજ તરીકે પણ ઓળખી શકો. તો આપણે સૌપ્રથમ ઓછો વરસાદ પડ્યો છે એની આપણે EPPI ગણીએ તો સૌથી મોટી કિંમત જોવાની. કોનેમાં? આ ઓછા વરસાદમાં. સૌથી મોટી કિંમત કઈ છે? 60 લાખ. ₹60,00,000 ગુણ્યા સંભાવના કેટલી છે? 0.4 પ્લસ બાજુવાળા જવાનું, સ્તંભમાં જોવાનું. મોટી કિંમત કેટલી છે? 80,00,000. સંભાવના કેટલી છે? 0.6. પછી આપણે આપણી કેલ્સી વાપરવાનું. પણ EPPI કેવી રીતના મળે? મહત્તમ સ્તંભ ગુણ્યા સંભાવના. ઓછો વરસાદ પડ્યો છે તેમાં મહત્તમ કિંમત જોવાની ગુણ્યા સંભાવના કરવાનું. બાજુવાળા આપણે જ કરવાનું. પછી એનો જવાબ જ્યારે પ્લસ કરી દેવાનો છે. તો આપણે જોઈએ તો 60,00,000 ગુણ્યા 0.4 M પ્લસ નું બટન કરવાનું. શું કરવાનું? M પ્લસ કેટલા આવી ગયા? 24,00,000. પછી કેલ્શિયમ 80,00,000 ગુણ્યા 0.6 M પ્લસ નું બટન 48,00,000. પછી MRC કરી દો. તમારો આન્સર EPPI નો 72,00,000 થવાનો છે. કેટલો થશે? 72,00,000. આ તમારો આન્સર EPPI નો આવે. શું કરવાનું છે? મહત્તમ સ્તંભ ગુણ્યા સંભાવના. પહેલા સ્તંભમાં મહત્તમ કિંમત ગુણ્યા સંભાવના કરવાનું. બીજા સ્તંભમાં મહત્તમ કિંમત દેખાય ને 40, 80 ને 60 આ એમાં જોવાનું. ત્યાં જોવાનું કદાચ ભૂલી જાય તો જોઈ શકો 80,00,000 ગુણ્યા 0.6 થાય એટલું. 6 ચોક 24, 8 છંગ 48, 24 ને 48 72. બાકીના બટાકા 5 લગાડી દેવાના. આવડતું હોય તો થાય આટલું. ત્યાર પછી આપણે ગણતરી કરવાના છે કોની? તો આપણે ગણતરી કરવાના છે મહત્તમ EMV ની. કોની ગણતરી કરવાના છે? EMV ની. દાખલો કેટલા માર્કમાં આવવાનો છે? 7 માર્કમાં. તો મહત્તમ EMV શોધવા માટે શું ગણતરી કરવાનું? તો મહત્તમ EMV માટે આપણે સૌપ્રથમ કાંદાનું ગણવાનું સૂત્ર છે એનું સિગ્મા PJ into XIJ. સંભાવનાને આપણે PJ કહીએ. અહીંયા જે આપણું આ 20,00,000 રૂપિયા દેખાય ને આપણે XIJ કહેવાય. શું કહેવાય ને? XIJ. એ બેનો ગુણાકાર. પહેલા આપણે કાંદા માટે ધંધો કરવાનો. કોના માટે? કાંદા માટે. તો મારી પર 20,00,000 છે ગુણ્યા 0.4 પ્લસ 40,00,000 ગુણ્યા એની સંભાવના છે 0.6. જો તો તમારે આમ રીતના બે કાઉન્સમાં પિક્ચર પૂરું કરી દેવાનું. બરાબર. શું કરવાનું છે? તો આ 20,00,000 ગુણ્યા 0.4 તમારે ગણતરી બતાવવાની છે. મારી પર અહીંયા જગ્યા છે એટલે અહીંયા લખી દેવા. કોનો? EMV ના આન્સર. કેવી રીતના ગણતરી કરવાનું છે? સૌપ્રથમ કાંદા માટેની કરવાની. 20,00,000 ગુણ્યા 0.4. પછી તમારી પર કેલ્સીમાં M પ્લસ નું બટન છે ને M પ્લસ. ત્યાર પછી 40,00,000 ગુણ્યા 0.6 M પ્લસ MRC. તો તમારો આન્સર
કેટલો આવે 32 લાખ. તમારે અહીંયા ધંધો બતાવવાનો છે. હવે બટાકા લખવાનું, શું લખવાનું? 60 લાખ ગુણ્યા 0.4 પ્લસ 80 લાખ ગુણ્યા 0.6 બતાવવાનું, અને પછી તમારે જવાબ ત્યાં નીચે જ લખવાનો. મારી પર જગ્યા છે એટલે હું અહીંયા લખતો છું, તમે ત્યાં પણ લખી શકો. બરાબર, આ તમારું કાંદાનું પિક્ચર પટી ગયું 32 લાખ. પછી તમારે બટાકા લખવાનું, ત્યાર પછી લખવાનું તમારી પર વટાણા છે. 3 ગણતરી તમારે નીચે જ લખી દેવાનું. બરાબર છે, અહીંયા લખો તો એ વાંધો નથી, પણ જો તમારા 50 માંથી 50 માર્ક આવતા હોય અને સાહેબને ખબર પડે કે પૂરો આ બૂચ મારી ગયેલો છે, તો તમારી પણ બૂચ લાગી જશે. ડાયરેક્ટ કરવા જશે તો, એટલે ડાયરેક્ટ કરો તો વાંધો નહીં, પણ જો સાહેબને ખબર પડી ગઈ કે બૂચ મારી, તો તમારા માર્કમાં બૂચ મરાઈ જાય. પછી 60 લાખ ગુણ્યા 0.4 એમ પ્લસ 80 લાખ ગુણ્યા 0.6 એમ પ્લસ MRC, તો 72 લાખ આવે. એ જ પ્રમાણે વટાણા 30 લાખ ગુણ્યા 0.4 એમ પ્લસ 60 લાખ ગુણ્યા 0.6 એમ પ્લસ MRC 48 લાખ. હવે આપણે લખેલું EMV શું લખેલું યાદ છે ને દરેકને? મહત્તમ EMV. તો તમારે લખવાનું નીચે શ્રેષ્ઠ વિકલ્પો. શ્રેષ્ઠ વિકલ્પ મહત્તમ EMV બરાબર. તો EMV માં સૌથી મોટો જવાબ તમારે પસંદ કરવાનો. સૌથી મોટો જવાબ તમારી પર છે કયો? 36 ગુણ્યા 2 એટલે કેટલા? 72 લાખ છે ને. તો અહીંયા તમારે લખવાનું 72 લાખ. આ તમારે પસંદ કરવું જોઈએ કે જેમાં તમને ફાયદો થતો છે. તો આ 72 લાખમાં છે શું? શું છે આ? બટાકા. તો તમારે કાઉન્સમાં લખવાનું. શું લખવાનું? બટાકા. મહત્તમ EMV કાઉન્સમાં બટાકા 72 લાખ. અને તમારે આ રીતના મસ્ત મજાનું બોક્સ કરી આવવાનું. સાહેબ તો અહીંયા જોજે, કારણ કે બાકી તો મેં મારી મેળે બધું પિક્ચર શ્રેષ્ઠ પૂરું કરેલું છે. એટલે શ્રેષ્ઠ વિકલ્પ લખવાનું મહત્તમ EMV કાઉન્સમાં બટાકા. કેમ બટાકા? તો EMV માં સૌથી મોટો જવાબ આવે એને આપણે EMV તરીકે લેવાના છે. થાય આટલું? પછી આપણે આપણા સૂત્રમાં જવાનું કે ભાઈ મારે તો હવે EVPI શોધવાનો છે. તો EVPI નું સૂત્ર છે આપણી પર EVPI બરાબર EPPI માઇનસ મહત્તમ EMV. તો EPPI નો જવાબ તમારી પર કેટલા આવેલો છે? કેટલો છે? 72 લાખ. અને EMV નો આન્સર બી કેટલો છે? 72 લાખ. કિંમત મૂકી દઈએ આપણે 72 લાખ માઇનસ EMV નો આન્સર પણ કેટલો છે? 72 લાખ. તો EVPI કેટલો આવે? બટાકો 0 થાય ને. જો દાખલા આપણે શાંતિપૂર્વક ચલાવે છે એટલે આપણે 24 મિનિટ થયેલી છે, બાકી તમને તો માત્ર 6 મિનિટ થવાની છે. ખ્યાલ આવે? અને પછી એનો પણ આન્સર તમારે બોક્સમાં લખી આવવાનો. સાહેબને દેખાવું જોઈએ કે ભાઈ 0 આન્સર આવતો છે. કોનો? EVPI નો. થાય આટલું? તમારા માટે જવાબ પણ છે. આ દાખલો નવેમ્બર 2014 માં આવ્યો છે. ત્યાર પછી વેનેસ્યુમાં દેખાયો નથી, તો આવી શકે. ખ્યાલ આવે છે ને? EMV-A2 એટલે કે તમને જે આ માહિતી આપી છે, કઈ માહિતી? A1 A2 અને A3 આ રીતના માહિતી છે. બીજું કઈ નવું લખ્યું નથી. બરાબર, આપણે જે કાંદા બટાકા ઓપ્શન આપણા જે હોય તે લખી દીધા છે. થાય આટલું? અને આપણી આ ઘટના ઇવેન્ટ E1 E2
આ બધી આપણી ક્રિયાઓ A1 A2 A3 આપણે બહુ જરૂર નથી હમણાં. એ તો સાહેબ શરૂઆતમાં ભણાવતા ને તો આપણને થોડું મજા આવતી, પણ આપણે હવે એ સમય રહ્યો નથી કે આ બધું A1 A2 ને ઘટના ને બધું માથાકૂટમાં નહીં છે. બરાબર છે. જેટલું આપણે સમજાય એટલું બીજામાં નાખવાનું ઇનફ છે. યાદ રહેશે? આ દાખલો પરીક્ષામાં હોઈ શકે. પહેલો દાખલો આપણો અહીંયા પૂર્ણ થાય. બીજો આપણો એન્ટિક દાખલો આપણે જોવાના છે. રકમ તમારે વાંચવાનું શું છે કે ભાઈ એક વ્યક્તિ, પેલો દાખલો તમારે એકવાર રિવર્સ કરીને જોઈ લેવાનો. બહુ શાંતિપૂર્વક બધી ગણતરી સમજાવી છે, કેવી રીતના વળતર કોષ્ટક તૈયાર કરવાનું છે. નવો દાખલો છે, એ પણ એન્ટિક પીસ છે. વાંચો તો એક વ્યક્તિ તમારી જેમ અને મારી જેમ શું કરે છે? સુરત થી ગોવા મુસાફરી કરવા માટે વિમાન દ્વારા, ટ્રેનના પ્રથમ વર્ગમાં કે કાર નો ઉપયોગ કરી શકે. એમ કે મારે સુરત થી ગોવા જવાનું છે, તો મેં વિમાનમાં જાઉં, ટ્રેનમાં જાઉં, ટ્રેન પાછી પહેલા નંબરની ક્લાસ 1 AC વાળી, પછી કારમાં જઈ શકું મારી પોતાની ફરારીમાં. આવું છે. પછી આપણને કીધું કે ટ્રેન કરતા આપણે રકમ વાંચતા શીખતા છે કે રકમમાં શું આપેલું અને શું વિચારવાનું તેની માટે ચર્ચા કરતા છે. બરાબર, એટલે આપણે શાંતિપૂર્વક વાંચતા છે. કીધું કે ટ્રેન કરતા વિમાન દ્વારા મુસાફરી કરો તો 2000 રૂપિયાના વધુ ખર્ચ થાય. ટ્રેનમાં હું જામ એના કરતા વિમાનમાં મારા 2000 રૂપિયા વધી જાય એમ કે મુસાફરી કરવા જામ તો. પછી કીધું કે ટ્રેન કરતા જો કારમાં મુસાફરી કરો તો 1000 રૂપિયાનો ખર્ચો વધુ થાય. ટ્રેનમાં જામ એના કરતા જો કારમાં જામ તો ટ્રેનમાં થાય એના કરતા 1000 રૂપિયા ક્યાં કારમાં વધી જવાના એમ કે. વિમાન દ્વારા મુસાફરી કરતા મને 20 કલાક થાય, કાર દ્વારા મુસાફરી કરતા 10 કલાક. આટલા કલાક બચાવે એમ કે, સમય બચાવે એમ કે વાંચો છો. વિમાન દ્વારા મુસાફરી કરતા 20 કલાક, કાર દ્વારા મુસાફરી કરતા 10 કલાક બચે. આટલો સમય બચી જાય આપણે એમ કે વિમાનમાં આપણે ઉડી જઈએ ઝડપથી, ટ્રેનમાં થોડી વાર લાગે, અને કારનું કઈ આપ્યું જ નથી. જો નથી ને, કાર દ્વારા મુસાફરી કરતા 10 એકમ, ટ્રેન દ્વારા 4 એકમ અને વિમાન દ્વારા 1 એકમનો આનંદ પ્રાપ્ત થાય. શું આપે રકમમાં કે વાંચીએ. નાણાં બચત, સમય બચત અને આનંદ પ્રાપ્તિની સંભાવના. સંભાવના પર તમારા મગજમાં આવે કે સંભાવના એટલે મારે આ બધું પીછળ આડું લખવાનું. સંભાવના નીચે આવે. તમારા 3 શીર્ષક થઈ ગયા: નાણાં બચત, સમય બચત અને આનંદની પ્રાપ્તિ. પેલામાં ઓછો વરસાદ અને જો ને આપણે આટલું વાંચ્યા પછી તમારે આ એક વિચાર થવો જોઈએ. થશે આટલું કે ભાઈ સંભાવના 0.2, 0.7 અને 0.1 હોય તો EMV અનુસાર નિર્ણય જણાવો તથા EVPI પણ શોધો. છે ને, તો આપણે વળતર કોષ્ટક બનાવવાનું છે, EMV શોધવાનું છે અને EVPI. વળતર કોષ્ટકમાં મારે શીર્ષક જે આપવાના છે તે કોના છે? નાણાં બચતના, સમય બચતના અને આનંદ પ્રાપ્તિના. તો મારી ક્રિયા કઈ કઈ થઈ? તો મારી ક્રિયા એ થઈ કે એક તો વિમાનમાં જવા માટે મારી પર ઓપ્શન છે, કાર છે અને ટ્રેન છે. તો તમારું વળતર કોષ્ટક કેવું આવે? તો તમારું વળતર કોષ્ટક આપણે જોઈએ. વળતર કોષ્ટક જેમાં તમારી પર નાણાં બચત માટે ઓપ્શન છે, ત્યાર પછી તમારું સમય બચી જાય એમ કે, અને ત્યાર પછી આનંદની પ્રાપ્તિ. ત્રણ તમારે શીર્ષક આપવાના: નાણાં બચત, સમય બચત ને આનંદની પ્રાપ્તિ. જો તમારી ઈચ્છા કે મારે તો ખોખું પાડવું છે, તમે ખોખું પાડી શકો. અને આપણે મોકલી આપીએ. આની જોઈએ. ગુલાબી આંખે જો તેરી દેખી, બરાબર ને? તો આપણે એ રીતના જ કોષ્ટક તૈયાર કરી દઈએ. થઈ ગયો આટલો. પછી આપણને વિમાન આપેલું છે, કાર છે, ટ્રેન છે અને આપણી પીજે એટલે કોણ?
સંભાવના. તો આપણની સંભાવના પીજે કેટલી આપી, તો ઓપ્શન અનુક્રમે એટલે કે મારા પછી તું ને તારા પછી મેં નાણાં બચતની સંભાવના કેટલી આપી છે? 0.2, બચત કોની સમયની 0.7 અને આનંદ પ્રાપ્તિની 1. સંભાવનાનો જવાબ તમારો સિગ્મા પી જે બરાબર 1 થવો જોઈએ. નહીં થતો હોય તો રકમમાં લોચાઓ સમજવાનું. કાળા બિલાડ કરી દઈએ 0.2, 0.7, 0.1 દરેકને દેખાવો જોઈએ. દેખાવું છે ને પાછું? હા, ખ્યાલ આવે આટલું થાય? પછી મારી પર કઈ કઈ ક્રિયા છે? તો એક તો વિમાન દ્વારા ઉડીને જાઓ એમ કે, ટ્રેન પકડો અથવા તમે કાર ઉચકીને લઈ જાઓ. કોની? મારી પોતાની. આ રીતના તમારે વળતર કોષ્ટક તૈયાર કરવાનું. જેની સંભાવના આપે તેને તમારે હારમાં લખવાનું. બાકીનું જે પણ પિક્ચર આ રીતના લખવાનું છે. પહેલું શીર્ષક છે નાણાં બચત. નાણાં બચત કોને કહેવાય? તો તમે ફરવા જાઓ અને તમારા પૈસા બચે, નાણાં બચત કહેવાય. એક્ઝામ્પલ તરીકે મારી પાસે 10,000 રૂપિયા છે, હું ફરવા જાઉં તો મને પર 3 ઓપ્શન છે. વિમાનમાં જામ તો આટલા બગડે, ટ્રેનમાં જામ તો આટલા બગડે. પણ કેટલા રૂપિયા લઈને જાઉં કે આ ફરવા માટે તે મને કીધું જ નથી. મને તે વિધાન આપ્યું. શું આપ્યું? તો વાંચો જો. કીધું છે કે ટ્રેન કરતા વિમાન દ્વારા મુસાફરી કરતા 2,000 રૂપિયાનો ખર્ચ થાય છે. કેવો? વધુ. તો મારી પર ટ્રેન છે, વિમાન છે અને કાર છે. આ 3 ઓપ્શન છે. કેટલા ઓપ્શન છે? 3 ઓપ્શન. પહેલું છે કે ટ્રેન કરતા વિમાન દ્વારા મુસાફરી કરતા 2,000 નો ખર્ચો વધુ થાય. તો વિમાનમાં જામ તો ટ્રેન કરતા 2,000 રૂપિયા મારા વધી જવાના. તો મેં એવું પોતે માની લેવું કે મારે વિમાનમાં જામ તો મારી પર ટિકિટ 6,000 રૂપિયાની ફાટે. આ એક્ઝામ્પલ છે. કેટલા રૂપિયા મારી ટિકિટ કાપવામાં આવે? 6,000 રૂપિયાની. તમે ફાટે કે કાપે કે જે કેવું તે હું માની લઉં કે 6,000 રૂપિયાના વિમાનમાં જાઉં. બરાબર છે? તો 6,000 રૂપિયાની ટિકિટ મારી વિમાનની છે. કેટલા રૂપિયાની? 6,000ની. હવે વિધાન એવું છે કે ટ્રેન કરતા વિમાન દ્વારા મુસાફરી કરતા 2,000 ખર્ચ વધુ થાય. તો ટ્રેનમાં 2,000 રૂપિયા મારે ઓછા, એટલે કે ટ્રેનમાં મારી ટિકિટ કેટલાની ફાટે? 4,000 રૂપિયાની ફાટે એમ કે. હવે વિધાન તમે જોઈ શકો કે ટ્રેન કરતા વિમાન દ્વારા મુસાફરી કરતા 2,000 નો ખર્ચ વધુ થાય. તો ટ્રેનમાં 2 પ્લસ કરી દે, થઈ ગયા ને 6,000. પૂરું પિક્ચર. પછી કીધું છે કે ટ્રેન કરતા કારમાં મુસાફરી કરતા 1,000 નો ખર્ચ વધુ થાય. તો ટ્રેનની ટિકિટ જો મારી 4,000 થતી હોય તો કારમાં મારો ડીઝલ ભરાવાનો કે સીએનજી પુરાવાનો કે જે હોય તે 1,000 વધી જવાનો. કેટલો થવાનો છે? 5,000 રૂપિયા. તો આટલા રૂપિયા મારી ટિકિટ ફાટી. શું ફાટી? ટિકિટ. ટ્રેનની ટિકિટ છે આટલા રૂપિયાની. હવે મારે તો ટિકિટ નથી લખવાનું. શું લખવાનું છે? નાણાંની બચત. શું લખવાનું છે? નાણાંની બચત. તો કેવી રીતના નાણાંની બચત થાય? તેઓ માની લેમ કે મારી પર 6,000 રૂપિયા છે. સુરતથી ગોવા જવા માટે કેટલા રૂપિયા છે? 6,000. તો હવે 6,000 રૂપિયા લઈને જાઉં અને ટ્રેનમાં બેસી જાઉં. 6,000 રૂપિયા લઈને જાઉં, ટ્રેનમાં બેસું, ટિકિટ કેટલાની કપાઈ જાય? 4,000ની. તો ટ્રેનમાં જાઉં તો મારા રૂપિયા કેટલા બચી જવાના? 2,000. જો મારી પર 6,000 રૂપિયા હોય તો. ખ્યાલ આવે? 6,000 કેમ લીધા? તમે 10 લેવ, તમારી ઈચ્છા, તમે 15 લેવ, જે લેવ તે. બરાબર છે? આ 6,000 કેમ લીધા? કે એક વચ્ચે 0 આવે એના માટે. કે 6,000 રૂપિયાના વિમાનમાં જાઓ તો 6,000 મારી ટિકિટ કપાય. તો વિમાનમાં જામ તો મારી પર કોઈ પૈસાની બચત થતી નથી. મારે 0 ગુણ્યા 0.2 કરવાનું કેટલું સારું પડે એટલે મેં લખ્યું. બાકી તમારી ઈચ્છા, તમે 15 લેવ, 12 લેવ, જે લેવ તે. પણ 6,000 કરતા રકમ મોટી હોવી જોઈએ. પછી 1,000 રૂપિયા લઈને તમે ટ્રેન ટિકિટ પડાવવા જાઓ, 4,000 તે નહીં ચાલે. બિલકુલ નહીં ચાલે. બરાબર? મૂર્ખતા ભર્યું વર્તન કરવું નહીં. ક્યાં જઈને? કોઈ પણ જાહેર જગ્યાએ જઈને. આટલું. જો તમે કારમાં જાઓ, 6,000 રૂપિયા તમારા ખિસ્સામાં છે. કારમાં જાઓ તો તમારે ડીઝલ, સીએનજી, પેટ્રોલ જોઈએ તે કેટલો વપરાઈ ગયો? 5,000નું. તો તમે 6,000 તમારા ખિસ્સામાં હોય, તમારી પર 1,000 રૂપિયા તો બચવાના છે. આને કહેવાય નાણાંની બચત. ખ્યાલ આવે?
અથવા તો તમે એવું લખી શકો કે ભાઈ વિમાન તું 0 થઈ જા, તારા કરતા ટ્રેનમાં 2000 વધુ, ટ્રેનમાં લખી દેના 2000, અને ટ્રેન કરતા કારમાં 1000 વધુ ખર્ચ થાય, લખી દો ને 1000. પણ આ આટલું બધું શોર્ટકટ તમારા મગજમાં સમજ જ નહીં પડે, એટલે આપણે માની લઈએ, ધારી લઈએ, જાણી લઈએ, સમજી લઈએ કે ભાઈ આવું કંઈ થતું છે. ખ્યાલ આવે કે મારી પર 6000 રૂપિયાની ટિકિટ, વિમાનમાં ટ્રેનમાં 4000 ની, કારમાં 5000 નું મારું બિલ ફાટતું છે. મારે લખવા નાણાંની બચત, તો મારા ખિસ્સામાં 6000 રૂપિયા હોય તો ટ્રેનની ટિકિટ 4000 ની ફાટે, 2000 બચવાના મારી પર. વિમાનમાં તો બટાકું જ થઈ જવાનું છે, ટ્રેનમાં કારમાં જાય તો 1000 રૂપિયા બચવાના છે. ખ્યાલ આવી ગયા આટલો? પછી સમય માટે શું કીધું? જો વિમાન દ્વારા મુસાફરી કરતા 20 કલાક, કાર દ્વારા મુસાફરી કરતા 10 કલાક બચે. તો વિમાનમાં ઉડીને જાઓ તો મારા 20 કલાક બચી જાય, ટ્રેનમાં જાઓ, કાર દ્વારા મુસાફરી કરતા, કારમાં 10 છે, કારમાં 10 છે, ટ્રેનમાં તો કંઈ કીધું જ નથી, તો આપણે માનીએ કે ભાઈ ટ્રેનમાં જો હું જાઉં તો મારી પર કોઈ પ્રકારની સમયની બચત થતી બિલકુલ નથી. ખ્યાલ આવે? વિમાન દ્વારા મુસાફરી કરતા 20 કલાક, કાર દ્વારા મુસાફરી કરતા 10 કલાક બચે. તો સમયની આટલી આટલી બચત થાય. ટ્રેનમાં જામ તો બધું જ પૂરું થઈ જાય. ટ્રેન 10 કલાક લેટ ચાલે, 5 કલાક લેટ ચાલે, ને બધું જવાનું મજા આવે ટ્રેનમાં. થયું આટલું? પછી આનંદની પ્રાપ્તિ આપણને કીધું છે કે કાર દ્વારા મુસાફરી કરતા 10 એકમ, ટ્રેન દ્વારા 4 એકમ, અને વિમાનમાં 1 એકમની આનંદ પ્રાપ્તિ થાય. તો વિમાનમાં 1, ટ્રેનમાં 4 અને કારમાં 10. આનંદ, મજા કેટલી આવી! તો વિમાનમાં બેસીને જાવ તો બારીમાંથી આટલું જ દેખાય, ની સેલ્ફી લેવાય, ની બીજું કઈ, એટલે બહુ આછો આનંદ આવે. ટ્રેનમાં જાવ તો ગાડી જાય સુપરફાસ્ટ, પર રંગીન દુનિયા મસ્ત દેખાય, ખાલી એક ક્ષણ પૂરતી, પછી આપણી ગાડી ભાગી જવાની છે. આપણે એના કરતા થોડું આનંદ વધારે થાય, 4 આનંદની પ્રાપ્તિ લખી. કારમાં જ્યાં સારું દેખાય ત્યાં બ્રેક માર અને બેસી જા ફોટા પાડવા માટે અને આનંદ કર. સૌથી વધારે ફરવાનો મજા કારમાં આવે, પોતાની ઈચ્છા મુજબ જ્યાં બ્રેક મારવી હોય ત્યાં. હાઈવે પર ગાડી જતી હોય 100 અને પછી બ્રેક નહીં મારવાની, એ તો પછેડી વાળો તમારો રામ નામ સત્ય બોલાને જતો રહે. થાય? તો આપણું વળતર કોષ્ટક અહીંયા તૈયાર થઈ ગયું. શું થઈ ગયું? વળતર કોષ્ટક. જે માહિતી આપે તમારે એને સેટ કરવાની છે, વાંચતું જવાનું, લખતું જવાનું, ઈઝી વસ્તુ જ છે. ખ્યાલ આવે? 7 માર્કમાં આવો દાખલો પણ હોઈ શકે. આંકડા બદલાઈ જાય, તમારે આંકડા બદલીને તમારા પિક્ચર રીતના સેટ કરવાનું. યાદ રહેશે? જઈએ આપણે કોના તરફ? તો આપણે સેમ કોપી પેસ્ટ કરી દઈએ. સૌપ્રથમ આપણે ગણીએ મહત્તમ EMV. EVP શું આપણે પહેલા સૌપ્રથમ ગણતરી કરી નાખીએ આપણે EPPI ની. દરેકને ખ્યાલ છે હવે તો સૂત્ર શું હતું યાદ છે ને? મહત્તમ સ્તંભ ગુણ્યા આપણી સંભાવના. તો નાણાં બચતમાં 2000 ગુણ્યા 0.2 પ્લસ બાજુવાળાના સમયમાં મોટા મોટા આંકડો 20 ગુણ્યા 0.7, બાજુવાળાના મોટો આંકડો 10 ગુણ્યા 0.1, જે આવે તે આપણો EPPI મહત્તમ સ્તંભ ગુણ્યા શંભુભાઈ સંભાવના કરવા જવાનું. 2000 ગુણ્યા 0.2 M પ્લસ 400 આવ્યો ને? 20 ગુણ્યા 0.7 M પ્લસ 14, 10 ગુણ્યા 0.1 1, પછી M પ્લસ થઈ ગયો ને MRC 415. કેટલો છે? 415. કોનો જવાબ છે? મંગુભાઈ નો. EPPI નો જવાબ.
તમારી એક્ઝામ બોક્સ કરવાનું તપાસના રાહ જોવાનો છે. હવે આપણે EMV ગણીએ તો EMV એટલે શું ખબર ને? મહત્તમ EMV સૂત્ર યાદ છે ને? સિગ્મા PJ ગુણ્યા XIJ. તમારે ગણતરી કરવાની 0 ગુણ્યા 0.2 m પ્લસ 20 ગુણ્યા 0.7 m પ્લસ 1 ગુણ્યા 0.1 m પ્લસ. તમારે બધી વિધિ બતાવવાની છે, મારે બતાવવાની નથી. તમને હવે તો લખવાનું ભાન હશે, બરાબર ને? તમારે સૌપ્રથમ વિમાન માટે ગણવાનું, ટ્રેન અને કાર. શોર્ટકટ વાપરો તો વાંધો નહીં. સૌપ્રથમ 0 ગુણ્યા 0.2 એટલે 0 જ આવે, કોઈ કરવાનું છે કેલ્સીમાં? મગજ વાપરો. બાજુ વળાંકતા 20 ગુણ્યા 0.7 મંગુભાઈ m પ્લસ 1 ગુણ્યા 0.1 m પ્લસ 0.1 જ આવે. માસી કરો. કોણ માસી? એટલે MRC 14.1 2000 ગુણ્યા 0.2 m પ્લસ 0 વાળામાં નજર નાખવી નહીં, બરાબર? કાળી નજર છે નહીં. 4 ગુણ્યા 0.1 m પ્લસ MRC 400.4 1000 ગુણ્યા 0.2 m પ્લસ 10 ગુણ્યા 0.7 m પ્લસ 10 ગુણ્યા 0.1 m પ્લસ MRC તો 208. તો આપણો મહત્તમ EMV એટલે કે આપણે શ્રેષ્ઠ વિકલ્પ લખવા જઈએ. श्रेष्ठ विकल्प EMV कौन सा वाला आने वाला है? સૌથી મોટી EMV નો જવાબ 404.4. કોણ છે? ટ્રેનમાં મજા આવે એમ કે પૈસા હો મજા, સમય નહીં બચે, બાકી બધું બચે એમ કે. આ તમારે બોક્સમાં લખીને આવવાનું છે, સંભાવના લખતા નહીં, બરાબર છે? આટલું તમારે પિક્ચર પૂરું કરો. 404.4 આપણી પર એનો જવાબ પણ છે, જોઈએ છે કે કેમ? ઓકે છે એમ કે તમારા માટે જવાબ છુપાલો તો આપણે લઈ આવીએ, બરાબર છે ને આન્સર તમારો? EMV શ્રેષ્ઠ તમારો 404 પોઈન્ટ છે ને? હવે આપણે ગણવાનું છે, બાકી રહી ગયું EVPI ને આપણું, જે આપણે જગ્યા રાખી છે અહીંયા. EVPI EPPI માઇનસ EMV. તો EPPI ના આપણે ઘણામાં લાવ્યા કેટલા? 415 અને પેલું 404.4. દેખાય દરેક ને? થઈ ગયું છે આટલું? પછી તો બાદબાકી કરી લખવાની. 415 માઇનસ 404.4 તો 10.6. અહીંયા તે લોકો આપેલું છે કેટલું? 14.6. જોઈએ આપણે કઈ લોચા મારી રહ્યો તો આપણા જે જવાબ છે આપણે તો EVPI તો એકદમ બરાબર જ છે. EMV માં લખવામાં આપણી કશે ભૂલ છે? બિલકુલ નથી. 14.1 પહેલા, બીજામાં 400.4, બીજામાં 208, બધું બરાબર જ છે ને? એટલે ચોપડી વાળો લખવામાં લોચા મારી ગયો, બરાબર? ટ્રેનમાં જવામાં તમારા આન્સર કેટલો આવે? 10.6. 415 ઓછા 400.4 10.6 આવે. 14.16 આપ્યો ભાઈ, ક્યાંથી આપ્યું બતાવો મને. તારી ભાષા મને સમજ પડી નહીં, હું કેવા જવાનું છે. ચોપડીમાં આન્સર બધા સાચા નથી, એના માટે દાખલો હતો, બીજો કોઈ કહેવાનો અર્થ હતો નહીં. ખ્યાલ આવે? એટલે બુકમાં જે આન્સર આપ્યો તે જ આવવું જરૂર નથી, એમાં છાપકામમાં ઘણી બધી ભૂલ છે. નહીં બુક ફટાફટ છાપી હતી એ લોકો. જઈએ આપણે નળ તરફ.
બધું સમજાવેલું છે કે જો ટ્રેનમાં જાઓ કારમાં જાઓ તો શું થાય, આ યાદ રહેવું જોઈએ. યાદ રહેશે દરેકને? જો હું 6,000 લઈને ફરવા જાઉં અને વિમાનમાં જાઉં તો 6,000ની ટિકિટ ફાટે. ટ્રેનમાં જાઉં 4,000ની ટિકિટ ફાટે એમ કે. કારમાં જાઉં તો 5,000નું મારું બિલ બને પેટ્રોલ ડીઝલનું. તો પૈસા બચે કેટલા? તો ટ્રેનમાં જાઉં તો 2,000 બચે, વિમાનમાં સુપડા સાફ, અને કારમાં કેટલા બચે? 5,000. મારી પસંદગી. પછી આનંદની પ્રાપ્તિ કેટલી થાય? તો જો હું વિમાનમાં જાઉં તો મને કાચની બારીમાંથી બહુ ઓછું દેખાય, એટલા વાદળ જ દેખાય, તો આનંદની પ્રાપ્તિ એકદમ ઓછી થાય. જો હું ટ્રેનમાં જાઉં તો ટ્રેન જાય ઝડપથી પણ એક ક્ષણ પૂરતું બી મસ્ત મજાનો દેખાય નજારો. કારમાં જાઉં તો જ્યાં નજારો સારો દેખાય તો બ્રેક જ મારી દેવાની, જે પણ જોવે તે દુનિયાભરનું જોઈ લેવાનું, મજા આવે. એટલે સૌથી વધારે આનંદની પ્રાપ્તિ તમને કારમાં ફરવા માટે જાઓ તો મજા આવે. એટલે કારમાં જવાનું, ક્યાં ફરવા જાવ ત્યાં. વિમાનમાં જાવ તો બહુ મજા નહીં આવે, દાખલા આપણે ગણ્યો છે, યાદ રાખજો. જઈએ નેક્સ્ટ દાખલા તરફ. તો આપણે નંબર 6 જોવાના છે. તમે કીધું આપણે બાકીનું ઘરે મોકલી આપીએ. ખુલજા સિમ સિમ. કઈ ગયું બટન? કઈ ગયું? ઓકે, આવી ગયું. આપણે એને ભાઈ નાનો કરી નાખીએ. દરેકને દેખાય છે? આપણે જવાબને જરાક વાર બ્રેક મરાવી દઈએ. જવાબ તો દેખાતો નહીં હમણાં, પછી આવજે. આપણી પર માહિતી આ પ્રમાણે છે. શું છે? તો આપણે એને વચ્ચે માર્કેટમાં લઈ આવીએ. જોઈ શકો તમે. ભાઈ આવી જા. તો વાંચો. મારી પાસે જવાબ દેખાય. ચલો જવાબ તો દેખાશે જે હોય તે. ગણો. શું કીધું છે? તો વાંચો પહેલા. ગણો શું? વાંચો. તો આપણને સૂચના આપી કે ભાઈ એક ડીલર 3 પ્રકારના યંત્ર સ્ટોકમાં રાખે, એ, બી ને સી. એ યંત્રની પડતર કિંમત 5300. ડીલર તેના યંત્રનો ઇન્સ્ટોલેશન ખર્ચો 500 રૂપિયા રકમ જોઈ લો. આપણે જરાક જોઈ લે કેવી દેખાતી છે. દેખાતી તો છે જ, વાંધો નહીં, ચાલી જશે. વેચાણ કિંમત 6,200 છે. બી માટે પડતર 7,000, ઇન્સ્ટોલેશન ખર્ચો 600, કિંમત એની 8,100. પછી સી માટે 8,000 પડતર કિંમત છે, 700 રૂપિયા. વેચું 9,300 માં. આવું બધું કીધું છે ને. ઓછી માંગ વાળા 50 યંત્ર છે, મધ્યમ માંગ વાળા 100 યંત્ર છે, એકદમ વધારે માંગ વાળા 150 યંત્ર છે. નીચે સંભાવના તમે જો કોની આપી? ઓછી માંગ, મધ્યમ માંગ ને વધારે માંગની સંભાવના આપી. પછી તો ઈએમબી ને ઈવીપીઆઈ તો આવે જ ગણવાનું, ની કે તો પણ આપણે ગણી નાખવાનું. તો આપણે નવા પાના પર જ જોઈએ, આપણી પર જે છે ત્યાં જ. દેખાય દરેકને? તો આપણે એના માટે એક ઘડામણ કરી દઈએ. સૌપ્રથમ વળતર કોષ્ટક તૈયાર કરી દઈએ આપણે. વળતર કોષ્ટક. હવે તમારા મગજમાં વિચાર આવતો થઈ ગયો હશે કે મારે શું શીર્ષક આપવાનું? અહીંયા શાને આપવાની? જેની સંભાવના આપે તેની કોની? ઓછી, મધ્યમ ને વધારે માંગ. તો ભાઈ ડીલર આપણી પર માંગવા આવે તો સૌપ્રથમ ઓછી માંગ, ત્યાર પછી મધ્યમ માંગ, ત્યાર પછી વધારે પડતી માંગ. બિલ માંગે મોર.
ત્યાર પછી આપણને 3 પ્રકારના યંત્ર આપેલા છે. પેલામાં વિમાન, ટેલિફોન ને બધું હતું ને, હું ટ્રેન. આમાં આપણી પર અહીંયા દાખલો આટલો જ છે. નંબર 6 જોવાનું છે. A, B ને C યંત્ર છે સ્ટોકમાં રાખેલા. તો આપણી પર આપણા જે યંત્રભાઈ છે અમદાવાદ, બનાસકાંઠા અને કોલકાતાનું યંત્ર છે. કેટલા યંત્ર છે? તો ઓછી માંગવાળા મારી પર 50 યંત્ર છે. કેટલા યંત્ર છે? 50. મધ્યમ માંગવાળા મારી પર 100 યંત્ર છે અને વધારે માંગવાળા 150 યંત્ર છે. વળતર એટલે કે મને કેટલા રૂપિયા મળે, મારો નફો તે શોધવાનો. કેમ? તો વેચાણ કિંમત ને પડતર કિંમત બંને આપી, તમે દાખલામાં જો વાંચ્યું હોય તો છે ને. તો મારે દરેક યંત્રનો જે પણ નફો આવે તે પ્રમાણે ગણતરી કરવા જવાનું. મારી સંભાવના એટલે કે મારી PJ મને જે આપી તે ઓછી વાળાની 0.1, મધ્યમ વાળાની 0.6 અને 0.3. તમારો સંભાવનાનો જવાબ કોનો? સંભાવનાનો કેટલો થવો જોઈએ? ક્યાં પહોંચી ગયા? निकल जाओ, निकल जाओ. મારો સંભાવનાનો જવાબ કેટલો થવો જોઈએ? 1 થાય કે? તો ગણી જાઓ 0.1 થતો જ છે. કેટલો? 1 તમે કીધો લીટી ઊભી પાડી દે, તમારી ઈચ્છા પૂરી જ કરી દઈએ આપણે. કેમ? તો તમને બધું વ્યવસ્થિત દેખાય એના માટે કે ભાઈ વળતર કોષ્ટક તું છે, તું હે તો એમ કે ને પેલું તમારું બધું ધડકી આવે તે ખબર નહીં હું ધડક્યા કરે. લીટી માણસ સીધો, લીટી સીધી, માણસ વા કરે બાકી જો લીટી આવે. હવે આપણે નફો ગણવાના છે. તો મારી પર 3 યંત્ર છે, A, B અને C. સૌપ્રથમ આપણે દરેકની વેચાણ કિંમત લખી દઈએ કે ભાઈ એ યંત્ર કેટલામાં વેચતા છે. તો તમે જોઈ શકો યંત્ર A માટે પડતર કિંમત આપી, ઇન્સ્ટોલેશન ખર્ચ એની પાછળ જે પણ ખર્ચ થતો હોય, લાવવા મૂકવાનો બધું જે થતું હોય તે કાગળ માગળ દરેક વસ્તુનો ખર્ચ એમાં આવી ગયો. એની વેચાણ કિંમત મને આપી 6200, આટલામાં વેચી નાખાય એમ કે. અને B યંત્ર માટે તમને કિંમત કેટલી આપી? 8100. અને C યંત્ર માટે કેટલી આપી છે? 9300. તો એ યંત્રો 6200 વેચા, B 8100 અને C 9300. જેમાંથી મારે માઇનસ કરવાનું પડતર કિંમત. કઈ કિંમત? પડતર કિંમત. તો પડતર કિંમત એ યંત્રની કેટલી છે? તો તમે જોઈ શકો યંત્ર એ માટે કેટલા છે? 5300. B માટે કેટલા છે પડતર? 7000. અને C યંત્ર માટે પડતર કેટલી આપી? 8000. માઇનસ શું કરવાનું? તેનો ખર્ચો, કોઈ પણ પ્રકારનો ખર્ચો હોય તો જો આપણી પર યંત્ર એ માટે ઇન્સ્ટોલેશન ખર્ચો છે તો માઇનસ આપણે એ ઇન્સ્ટોલેશન ખર્ચો એ માઇનસ કરી નાખવાનો. એમાં 500 રૂપિયાનો છે, B માટે 600 રૂપિયા છે એમ કે, અને C માટે કેટલા રૂપિયા? 700. આપણે કોમર્સ વાળા આપણને ખબર છે કે જો માઇનસ કરીએ તો આપણે રકમ ક્યાં લખવાની આવે? કાઉન્સમાં. ખબર છે ને દરેકને? કાઉન્સ એટલે આપણી ભાષામાં માઇનસ. તો આપણો નફો કેટલો આવે? તો એલસી પકડવાની. 6200 માઇનસ 5300 તો રહેવાના કેટલા? 1100. કેટલા? 900 જ રહે. 6200 માઇનસ 5300 એટલે 900 માઇનસ 500. તો તમને એ યંત્ર પર વેચવા જાવ તો 400 રૂપિયા નફો થાય. એ જ પ્રમાણે બાજુ વાળા 8100 ની વેચું, લાવેલા હતા આપણે 7000 માં,
-600 તો 500 રૂપિયા નફો. બાજુવાળાને થાય કેટલો? 600 8 700 -9 300 600 રૂપિયા થાય ને. 88 89 90 91 92 93 તમારી ભાષામાં હા એવું બી ગણાય. કેટલા વધે? 600 રૂપિયા. તો આપણો 400 500 600 રૂપિયા નફો થવાનો છે. એમાં આપણો નફો 400 થવાનો, બીમાં 500 અને 600. હવે તમારું કોઈ પેલી ચોકડી ગુણાકાર રમત રમીએ ને આમ કરીને બે ભેગા થાય તો ભાઈ 50 અને 400 ભેગા થાય ને. તો 400 ગુણ્યા 50 4 50 20 અને 3 બટાકા લગાડી દેવાના. આવું પણ તમને ગણતા આવડવું જોઈએ. થાય 4 એકુ 4 અને પછી 4 બટાકા લગાડી દેવાના. 15 ચોક 60 અને 3 બટાકા લગાડી દેવાના. કેટલાક તો ગુણાકાર કરે શાના માટે કરતે જ ખબર નહીં પડે. થઈ ગયું આટલું. 5 50 25 કેટલા બટાકા લાગવાના? 3. 5 એકુ 5 કેટલા બટાકા લાગવાના? 4. પછી 15 પંચે 75 અને બટાકા 3. વાપરો મગજ વાપરો. 600 ગુણ્યા 50 6 50 30 3 બટાકા 6 એકુ 6 4 બટાકા 5 6 90 બરાબર ને. 15 6 90 ને 3 બટાકા થાય. પછી તો એકદમ ઈઝી. સૌપ્રથમ શું ગણવાનું છે? EMB. સૂત્ર દરેકને ખ્યાલ હશે હવે તો કે સિગ્મા PJ ઇન્ટુ XIJ. તમારે દરેકનું ગણવાનું. પહેલા એ યંત્ર પછી બી અને સી. મારે હવે ગણવાની કઈ જરૂર નથી. તમને સમજ પડી ગઈ એટલે મારા માટે હવે સીતારામ રામ રામ બહુ થયું. હવે મારે તમારા કન્સેપ્ટ ક્લિયર કરાવવાના છે. IMP દાખલા ચાલતા છે યાદ રાખજો. EMB ગણે 20,000 ગુણ્યા 0.1 m પ્લસ 40,000 ગુણ્યા 0.6 m પ્લસ 60,000 ગુણ્યા 0.3 m પ્લસ તમારી માસી કોણ? MRC 44,000. બાજુવાળા હતા એટલે કે નીચેવાળા ઘરે બી યંત્ર માટે 25,000 ગુણ્યા 0.5 કેટલા? 0.1 m પ્લસ 50,000 ગુણ્યા 0.6 m પ્લસ 75,000 ગુણ્યા 0.3 m પ્લસ તમારી માસી MRC 55. પહેલામાં 44 બીજામાં 55 બીજામાં કેટલા? 66 આવે. જોઈએ હવે શું કહેતું છે. 30,000 ગુણ્યા 0.1 m પ્લસ 60,000 ગુણ્યા 0.6 m પ્લસ 90,000 ગુણ્યા 0.3 m પ્લસ MRC આવી ગયા. ડબલ છગ્ગા 66,000 કેટલા આવે? 66,000 થઈ ગયો. પછી શું કરવાનું તમારે? શ્રેષ્ઠ શું નિર્ણય કોનો? EMB નો. કોણ છે બાપુ? મોટા મોટો જવાબ સી યંત્રનો. કેટલો? 66,000. તો આપણે એને બોક્સમાં લખી આવવાનું. એકદમ મસ્ત મજાનું દેખાવું જોઈએ. શ્રેષ્ઠ નિર્ણય EMB. મહત્તમ EMB લખો તો બહુ સારું કહેવાય. મસ્ત મજાનું. અને આપણને સૂચના આપી છે કે EMB ના નિયમ અનુસાર ડીલરે કયા યંત્રનો સ્ટોક વેચાણ માટે રાખવો છે? એટલે લખવાનું કે સી. આ રાખવું જોઈએ કે જે મને સારામાં સારો નફો અપાવી શકે. કયું યંત્ર? સી. જેની ખતરનાક માંગ છે એમ કે. સારું. EBPI બી કીધું છે તો આપણે ગણતરી કરી નાખીએ અહીંયા જ. EPPI સૂત્ર દરેકને યાદ છે ને? મહત્તમ સ્તંભ ગુણ્યા સંભાવના. તો તમે જોઈ શકો કે આપણી પર પહેલા સ્તંભમાં મોટી કિંમત 30,000 ગુણ્યા 0.1 .
પછી કાઉન્સમાં લખતા છે એનો મતલબ કે માઇનસ નહીં, આપણે તો કાઉન્સ અલગ દેખાય એના માટે છે, બરાબર. હા, લોચા નહીં વળવા જોઈએ. બીજામાં 60,000 ગુણ્યા 0.6, ક્યાં ભાગે ક્યાં ભાગે. ત્યાર પછી 90,000 ગુણ્યા 0.3, તો આપણો EPPI ના આન્સર કેટલા? કેલ્સી વાપરજો. 30,000 ગુણ્યા 0.1 m પ્લસ 60,000 ગુણ્યા 0.6 m પ્લસ 90,000 ગુણ્યા 0.3 m પ્લસ તમારી માસી, એનો આન્સર ડબલ છગ્ગા આવ્યો. તમારું EPPI માઇનસ મહત્તમ EMV 66 માઇનસ 66, તો એનો આન્સર કેટલો આવે? 0, જે આપણને આપેલો હતો, આપણને દેખાતો હતો. થઈ ગયો ને? તો આ રીતના ગણવાનું છે. શું ગણામણ કરી? તો આપણે પહેલા તો જેની સંભાવના બધાને હારમાં લખવાનું, બાકીની ક્રિયા સ્તંભમાં લખવાની છે. પછી આપણે ગણતરીમાં એટલે કે નફો કેટલો થાય, તો વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત માઇનસ જે પણ ખર્ચ કાઢી નાખો, નફો થાય 400, 500 ને 600. યાદ રહેશે? એના પછીનો દાખલો તમારી માટે પ્રેક્ટિસ માટે રાખવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલો જોવાના છે, બરાબર છે. સાથે જ આપણે નિયુક્તિની સમસ્યા, કેવી સમસ્યા? નિયુક્તિની, એના દાખલા જોવાના છે. અને છેલ્લે આપણે વાહન વ્યવહારની સમસ્યા, વોગેલ, ન્યૂનતમ, મીન મેક્સ, ઇષ્ટમ ઉકેલ બધું જ જોવાના છે તમારા માટે, પ્રેક્ટિસ માટે. અને કહેતા હોય તો આપણે ગણી નાખીએ. જોઈએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આ લેક્ચર આપણે કલાકનો રાખીએ, પછી લોડિંગ તમારા પર વધારે પડે, મારે અપલોડમાં વધારે ટાઈમ જાય પછી, એટલે આપણે લેક્ચર પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલો જોશું. કેટલા દાખલા એવા? 2, વધારે નહીં. તો તમે તમારા મિત્રને વિડીયો મોકલી આપજો, શેર કરજો. મિત્ર, સમય ઓછો છે, પણ સાહેબે આપણને કીધું કે આટલું કરી જાઓ. સારામાં સારા માર્ક 18 થી ઉપર આપણે આવવા જોઈએ. 25, 30, 35, 40 માર્ક આવે, વેલ એન્ડ ગુડ. મારા લેક્ચર તમે 40 માર્કથી ઉપર લાવે, બહુ સારું કહેવાય. કેમ? ઓછી મહેનતે વધારે સફળતા. પણ આવી સંભાવના ઘટે, ભગવાન બી જાણે કે રાત્રોરાત કોઈથી કરોડપતિ બનાતું બિલકુલ નથી. ઝડપથી બને, ઝડપથી નીચે આવતો જાય. એટલે પણ 40 માર્કથી ઉપર આવીને કોઈ કોન્ફિડન્સમાં કે સાહેબ ભણાવે 5 દિવસમાં કાલનો ભરું જ થાય, ના, એ વસ્તુ ખોટું. તમારે 3 મહિના અભ્યાસ કરવા જ પડે. એના માટે આપણે કીધું છે કે આપણે લાઈવ લેક્ચર ભણાવવાના છે સેમ 4માં. તેના માટે તમારે 500 સબસ્ક્રાઈબ પૂરા કરવાના, એટલે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલો. સબસ્ક્રાઈબ કરો. તમે તમારા ઘરના મેમ્બર, તો તમારા ફ્રેન્ડ પર નહીં મોકલી આમ કે સબસ્ક્રાઈબ કરી દે, તારું કંઈ જતું નથી, સરનું કંઈ ભલું થાય, એટલું કહેજો, ઇનફ છે. પણ લેક્ચર જે આપે તમારે એકવાર દાખલો ગણવાનો, સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ નહીં, પણ લાઈક નહીં કરો તો કોઈ વાંધો નથી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સીતારામ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમ સાથે રિવિઝનનો. ઓકે, ધન્યવાદ.